એપિસોડમાં આપણે જોયા પ્રમાણે બે સોર્સિસમાંથી નીકળતા બે તરંગોને કોઈ પોઈન્ટ પાસે આપણે ભેગા કરીએ. સામે સ્ક્રીન છે, સેન્ટર પોઈન્ટ છે, ડિસ્ટન્સ કેપિટલ ડી, સ્મોલ ડી, પી પોઈન્ટ હોય તો આ એક્સ છે, એંગલ છે થીટા છે, આ પદ તફાવત છે s1 આવું બધું છે. એના અંતમાં આ બેને તમે અહીંયા ભેગા કરો, એની ઇન્ટેન્સિટી I1 I2 હશે. અલ્ટિમેટલી અહીંયા જે મહત્તમ તીવ્રતા મળે I એ જશે I0 cos square k R2 minus R1 divided by 2. R2 minus R1 ના આપણે બે અલગ અલગ આઈડિયાઝ લેવા, xd upon capital D પ્રથમ, રાઈટ, R2 minus R1 જેને આપણે પદ તફાવત કહીએ છીએ એ આ છે. બીજું આપણે લઈએ d sin xl. પરફેક્ટ. એના પછી આપણે એવું જોયું કે અહીંયા પ્રકાશિત શલાકા મળશે કે અપ્રકાશિત શલાકા. એનો આધાર એના ઉપર છે કે સહાયક વ્યતિકરણ થશે કે વિનાશક. સહાયક વ્યતિકરણ ક્યારે થાય કે જ્યારે શૃંગ શૃંગ કે ગર્ત ગર્ત આવી જાય. જો શૃંગ ને ગર્ત આવી જાય શું લાઈક 0 વિનાશક થઈ જશે. સહાયક વ્યતિકરણ થવા માટે શૃંગ શૃંગ આવવું જોઈએ, ગર્ત ગર્ત આવવું જોઈએ. એટલે ફેઝ ડિફરન્સ જે છે એ 2π જેટલો રહેવો છે. અને સહાયક વ્યતિકરણની શરત આપણે ભણ્યા હતા R2 R1 બરાબર n લેમ્ડા. તીવ્રતા મેક્સિમમ મળે I0. વિનાશક વ્યતિકરણ R2 R1 બરાબર લેમ્ડા બાય 2. અને તમારો પ્રશ્ન હતો શું કામ આપણે વિનાશક વ્યતિકરણમાં n ની વેલ્યુ છે એ 0 થી સ્ટાર્ટ ન કરી શકીએ. ઓકે, તો આપણું લાસ્ટ ટાઈમનું નોલેજ. હવે પડદા ઉપર જે આખો વ્યતિકરણ ભાગ મળશે અથવા સ્પેક્ટ્રમ મળશે અથવા જે પ્રકારની ડિઝાઇન મળશે એ નોર્મલી કેવી છે. ધારો કે અહીંયા આગળ જે સ્ક્રીન છે સેન્ટરમાં એકદમ બ્રાઇટ મળશે. અહીંયા હું જે ડ્રો કરી રહ્યો છું એ છે તીવ્રતા વર્સિસ ડિસ્ટન્સ વપરાશ. બરાબર, તો y અક્ષ ઉપર હું તીવ્રતા રાખીશ. એટલે જ્યારે હું આવું ડ્રો કરું તેનો મતલબ અહીંયા તીવ્રતા કેવી છે, વધારે, મેક્સિમમ I0 એક મતલબ. અને જેમ દૂર જતો જાય તીવ્રતા ઘટીને પાછી વધશે, મેક્સિમમ થશે, પાછી ઘટશે, આમ તીવ્રતાનો ગ્રાફ મળશે આ રીતે. જે જગ્યાએ તીવ્રતા મેક્સિમમ મળે છે એ બધા સહાયક વ્યતિકરણના પોઈન્ટ છે. જે જગ્યાએ તીવ્રતા છે એ મિનિમમ મળે છે 0, આ બધા એવા પોઈન્ટ છે જ્યાં આગળ વિનાશક વ્યતિકરણ સર્જાય છે. અચ્છા, એક એક્ઝામ્પલ થી જોઈએ આવું કેવી રીતે. જસ્ટ ફોર એક્ઝામ્પલ, ધારો કે હું આ સેન્ટર પોઈન્ટ લઉં છું. સેન્ટર પોઈન્ટ લઉં એટલે આ થઈ જાય R1, આ થઈ જાય R2. એટલે સેન્ટર માટે તો R1 ને R2 બે કેવા આવી જાય, સેમ સેમ આવી જાય. ચેક કરો, બરોબર છે ને સીધું. R1 જેટલો હોય એટલો જ શું આવે, તો R2 R1 તો કેવું થઈ જાય 0. R2 R1 0 થઈ જાય. R2 R1 0 એટલે cos square 0, cos square 0 બોલો cos 0 1 એટલે તીવ્રતા કેવી મળશે, મેક્સિમમ. એટલા માટે અહીંયા તીવ્રતા આપણને મેક્સિમમ મળે છે I0, જેને આપણે કહીશું મધ્યસ્થ પ્રકાશિત શલાકા. હવે થોડાક આપણે આગળ જઈએ, લઘુરીક બે ગ્રાફ અહીંયા પહોંચી તમે સ્ટેજ ઉપર ગયા એટલે R2 વધી ગયું, R1 ઘટી. એનો મતલબ હવે R2 R1 તમને કંઈક મળશે. જો હું પરફેક્ટલી તમને કહું ને તો અમે λ/2 જેટલો ફરક પાડ્યો છે. ધારો કે હું લેમ્બડા જેટલી તરંગ લંબાઈનું અહીંયાથી તરંગ જવા દઉં છું, તો મેં જે ડિફરન્સ ઉભો કર્યો છે R2 R1 એ એક્ઝેક્ટલી કેટલો કર્યો છે, λ/2. λ/2 કરવાને કારણે અહીંયા આગળ λ/2 તમને ક્યાં મળશે, વિનાશક રચા છે. જેના કારણે અહીંયા આગળ જે વ્યતિકરણ વિનાશક રચાવાથી અપ્રકાશિત શલાકા મળશે. તો આ રીતે પ્રકાશિત અપ્રકાશિત એમ મધ્યસ્થ બિંદુની બે બાજુ આખો વર્ણપટ મળશે તમને. એક સરખી તીવ્રતાવાળી ફ્રિન્જીસ મળશે. બરાબર, હમણાં રિયલમાં કેવો મળે. એમાં સેન્ટરમાં જે ફ્રિન્જ છે એને આપણે કહીશું મધ્યસ્થ પ્રકાશિત. એના પછી જે પહેલી ડાર્ક આવી જ્યાં આપણને નથી મળતું એ છે પ્રથમ અપ્રકાશિત. એના પછી જે બે બાજુ આ છે એ જે પ્રથમ પ્રકાશિત, દ્વિતીય અપ્રકાશિત, પછી દ્વિતીય પ્રકાશિત
and it goes on એમ ચાલે. તમે જુઓ તો પ્રકાશિત છે ને અહીંયાથી શરૂ થાય મધ્યસ્થ, જે 0માં ક્રમની પ્રકાશિત શલાકા છે. જ્યારે અપ્રકાશિત છે એ તો ક્યાંથી શરૂ થઈ? 1. એટલે આપણે શું કર્યું? સહાયક વ્યતિકરણમાં n ની વેલ્યુ ફરજિયાત આપણે ક્યાંથી શરૂ કરવી પડે? 0 થી. કારણ કે પ્રકાશિત સહાયક એટલે પ્રકાશિત થાય ખ્યાલ આવે ને, અને પ્રકાશિત છે એ શરૂ ક્યાંથી થાય છે? 0 થી. મધ્યસ્થ એટલે 0માં નંબરની શલાકા. જ્યારે અપ્રકાશિત છે ને એ 1 થી શરૂ થાય છે. 0માં ક્રમની અપ્રકાશિત અવેલેબલ નથી, એને કારણે અહીંયા ફરજિયાત n મારે શરૂ કરવું પડે છે 1 થી, કારણ કે n જે છે ને વિશલાકાનો ક્રમ દર્શાવવાનો છે આપણે. n 0 થી શરૂ કરવાથી કોઈ પાપ નથી લાગતું, ઇક્વેશન 2n + 1 થઈ જાય, પણ ખરેખર 0 માં નંબરની અપ્રકાશિત મળતી નથી. એટલે લોજિક સેટ થાય એને ધ્યાનમાં રાખીને એક નંબરની અપ્રકાશિત, જ્યારે 0 નંબરની પ્રકાશિત થી શરૂ કરવાનું. તો ક્લિયર? ઓકે, સો ધીસ વેરી સિમ્પલ કાઇન્ડ ઓફ થિંગ. આપણે ફટાફટ થોડા એવા વ્યતિકરણ છે એના એક્ઝામ્પલ જોઈ લેવા છે કે જેના કારણે તમને કોમન આઈડિયા આવી જાય કે હકીકતમાં વ્યતિકરણ છે એ કયા ટાઈપનું હોય, મળે કેવી રીતે, શું શું વસ્તુઓ. ડબલ સોર્સ કરશો એટલે તમને આ વસ્તુ છે દેખાશે. જે શું બતાવે છે, જસ્ટ અ મિનિટ જો. જે જગ્યાએ શૃંગ શૃંગ કે ગર્ભ ગર્ભ ભેગા થતા હશે એ આ જગ્યા છે. જો અને જે જગ્યાએ શૃંગ અને ગર્ભ ભેગા થઈ જતા હશે એ આ વચ્ચેના પોઈન્ટ્સ છે. આ કે જે જગ્યાએ આપણને વિનાશક વ્યતિકરણ છે એ મળે છે. એકચ્યુઅલમાં શું થયું કે જે યંગ્સ એક્સપેરિમેન્ટ આપણે જોવા માટે જવાના છે બે સોર્સિસ વાળો, એ 1970માં બેલ લેબોરેટરીમાં રિપીટ કરવામાં આવ્યું. અને લાઇટ વેવની જગ્યાએ એ લોકો યુઝ કર્યા ઇલેક્ટ્રોન. ધેટ વોઝ ઇન્ટરેસ્ટિંગ. ઇલેક્ટ્રોન પાર્ટિકલ્સ. તો જો ઇલેક્ટ્રોન આપણને વ્યતિકરણ ભાગ આપે, પેટર્ન આપે, એનો મતલબ વ્યતિકરણ હંમેશા કોનું થાય? તરંગોનું થાય. જો ઇલેક્ટ્રોન તે વ્યતિકરણ ભાગ આપે એનો સીધો સાધો મતલબ શું થાય? કે ઇલેક્ટ્રોન તરંગ તરીકે બિહેવ કરે છે. સો ધેટ વોઝ ધી બ્રેક થ્રુ એક્સપેરિમેન્ટ એવું કહી શકાય 20th સેન્ચુરીનો, જેમાં સાબિત થયું કે કણ છે એ તરંગ તરીકે વર્તી શકે છે. એ સેમ આ જ એક્સપેરિમેન્ટના બેઝ ઉપર છે. એટલે ડોક્યુમેન્ટરીમાં જે બતાવેલું છે એ છે કે ઇલેક્ટ્રોન તમે સ્લીટમાંથી આપાત કરતા જાઓ અથવા એટ અ ટાઈમ એક ફોટોન આપાત કરો અને સ્ક્રીન ઉપર તમને જે પેટર્ન મળશે. ખૂબ સ્ટ્રેટ ફોરવર્ડ આઈડિયા છે કે જે જગ્યાએ શૃંગ શૃંગ કે ગર્ભ ગર્ભ ભેગા થશે ત્યાં પ્રકાશિત શલાકા મળશે, જે સહાયક વ્યતિકરણ થાય એની બાજુમાં વિનાશક મળશે તરત જ બેસે, જે રીતે આપણે જોઈએ. સંપર્કનો સિદ્ધાંત સિમ્પલ એક્સપ્લેન કરેલો છે. મારે એક્સપેરિમેન્ટ તો કોણ થયું તમને એ છે પેન્સિલ નીડલથી તમે શું બતાવે છે કે આઈ થિંક તમે જોઈ શકશો આ જે છે સેન્ટ્રલ મેક્સિમમ મધ્યસ્થ પ્રકાશિત શલાકા, અને જો કેરફુલી જોવામાં આવે તો એની બે બાજુએ તમને પ્રથમ અપ્રકાશિત, પછી કોઈ એક સમયે જ્યારે પરફેક્ટલી એડજસ્ટ થશે ત્યારે તમને જોવા મળશે. સીધું એક્ઝામ્પલ છે કે તમે કોઈ બે પેન્સિલની લીડ લઈ લો અને એને આ રીતે રાખો ત્રણને, એની વચ્ચે બે અલગ અલગ સોર્સિસ ક્રિએટ કરો. યંગનો આઈડિયા છે, હમણાં આપણે જોવા જવાના છે. અને એક જ લાઇટને બે પાર્ટમાં ડિવાઈડ કરી નાખો, જેના કારણે તમને સ્ક્રીન ઉપર ઇન્ટરફેરન્સ પેટર્ન બનશે.
લાઈવમાં એ કરવું થોડું ટફ છે. મેં જ્યારે શરૂઆતમાં જોયું ત્યારે ક્લાસરૂમમાં એ ટ્રાય કરી, બધા લેક્ચર આવતો હોય બધામાં મે બી સેટ ન થાય, અને કેટલી મહેનત કરો ત્યારે માંડ એકાદી વખત સેટ થાય. એમ બે જણા તો દેખાણું હોય ત્યાં કે સર હજી એક વખત એનો વિડીયો દ્વારા ડેમોન્સ્ટ્રેટ કરવું એ વધારે બેટર રહે. પણ તમે પાસે ટાઈમ હોય તો ઘરે 8-10 મિનિટનો ટાઈમ લાગે. અચ્છા, મારો આખો જે સમજાવવાનો ટાર્ગેટ હતો એ હતો કે સ્ક્રીન ઉપર તમને આખી એક પેટર્ન જોવા મળે છે, જેમાં પ્રકાશિત અને અપ્રકાશિત શલાકાઓ આવેલી હોય, રાઈટ? જેને આપણે ઇન્ટરફિયરન્સ પેટર્ન કહેશું. હવે જે લાસ્ટ ટાઈમ આપણે સ્ટડી કર્યું એમાં ધારો કે થોડુંક આપણે એડ કરીએ અને પછી યંગના એક્સપેરિમેન્ટ ઉપર જઈએ. સપોઝ આપણી સોર્સિસ છે S1 S2, અહીંયા જોજો સર કેરફુલ. કોમન આપણું જે સેટઅપ હતું ઓ A, અહીંયા આગળ સપોઝ P પોઈન્ટ છે જ્યાં આપણે વેવ્સને એકબીજા સાથે કમ્બાઈન કરીએ છીએ, જે એંગલ છે થીટા, x છે એઝ યુઝ્યુઅલ, બાકી બધી વસ્તુ સ્મોલ d કેપિટલ D. હવે ધારો કે મારે શોધવું છે કે બે ક્રમિક પ્રકાશિત શલાકા વચ્ચેનું અંતર કેટલું મળે. હું શું કરવાનો છું, આઈડિયા આપણો એવો છે, ધારો કે અહીંયા એક પ્રકાશિત શલાકા મળે, એક અહીંયા મળે છે. તમને ખબર નથી, ધારો કે આ m ની પ્રકાશિત શલાકા છે, 1 2 3 4 5 6 m, તો એના પછીની તરફ છે એટલે આ કેટલામી હશે, m+1 ની શલાકા છે, એના વચ્ચેનું આપણે ડિસ્ટન્સ જે શોધવું છે. આ ધારો કે આ જે ડિસ્ટન્સ છે સેન્ટર થી અહીંયા સુધી એ છે x m+1. સપોઝ આ જે ડિસ્ટન્સ આ છે x m, તો આપણે બે ક્રમિક પ્રકાશિત શલાકા વચ્ચેનું અંતર શોધવું હોય તો શું કરવું પડે? x m+1 માં x m શું કરવું પડે? બાદ કરવું. પછી આનો ફંડા શું છે? આ તમે પહેલી વખત કરી રહ્યા છો એટલે ધ્યાનથી જોજો. પહેલા એ હંમેશા જોવાનું કે તમારે x જોઈએ છે કે થીટા, કારણ કે તમારી પાસે પદ તફાવતના બે ફોર્મ્યુલા છે. એક જે છે ને એ x ના ફોર્મમાં છે, રાઈટ? અને બીજો જે છે એ શેના ફોર્મમાં છે? થીટા. અહીંયા અમારે ડિફરન્સ લેવો છે x m+1 x m નો, એટલે x જોઈએ છે એટલે હું યુઝ કરવાનો છું આ. એટલે પદ તફાવતનો એક ફોર્મ્યુલા તો ફિક્સ થઈ ગયો. અચ્છા, હવે મારે કેવી શલાકા વચ્ચેનું ડિસ્ટન્સ જોઈએ? પ્રકાશિત કે અપ્રકાશિત? પ્રકાશિત એટલે કેવું? વ્યતિકરણ. સહાયક. વેરી ગુડ. તો સહાયક વ્યતિકરણની શરત આપણી પાસે શું છે? r2 - r1 બરાબર ir2 - r1 છે. ir2 - r1 છે. આપણે બેને શું કરી શકીએ? સરખાવી શકીએ. સિમ્પલ. તો હું ડાયરેક્ટ આવી રીતે લખીશ છું કે ભાઈ x લેમ્બડા જે છે, n લેમ્બડા જે છે સર ઇઝ ઇક્વલ ટુ શું થઈ જશે? xt અપોન કેપિટલ. તો આપણી પાસે જે આ પહેલી શલાકા છે પ્રકાશિત, એ કેટલામી શલાકા છે? m ની. એટલે n ની જગ્યાએ આપણે મૂકી દઈશું m લેમ્બડા, અને ત્યાં સુધીનું ડિસ્ટન્સ આપણે કેટલું લીધું? xm. t અને કેપિટલ D સેમ છે, કરેક્ટ? ઓકે. હવે એના પછીની શલાકા કેટલામી? m+1. તો m ની એની જગ્યાએ m+1 લેમ્બડા that is equal to x m+1. that's all. આપણે શું જોઈએ છે? x m+1 minus xm. એટલે આપણે શું કરશું? આમાંથી આને સબટ્રેક્ટ કરશું, બાદ કરશું. તો x m+1 minus xm કોમન શું આવશે? d/d સામે, અને શું પાડી? m લેમ્બડા પ્લસ લેમ્બડા માઈનસ m લેમ્બડા. કેન્સલ આઉટ, રાઈટ? m લેમ્બડા કેન્સલ. આ સાઈડ આપણી પાસે વધશે xm+1 minus x, જેને કહી દઈએ x બાર. સામે શું આવશે આપણી પાસે? લેમ્બડા d અપોન સ્મોલ d. જે શું બતાવે છે કે બે ક્રમિક પ્રકાશિત શલાકાઓ એની વચ્ચેનું ડિસ્ટન્સ હંમેશા લેમ્બડા d અપોન સ્મોલ d આવશે. હવે જો તમે x ઉપર ડિપેન્ડ નથી કરતું, કેટલી વસ્તુ ઉપર ડિપેન્ડ કરે? સ્મોલ d અને કેપિટલ d, જેને મોટે ભાગે એપરેટસ સેટઅપ કહેવામાં આવે છે. એટલે તમે જે સાધન યુઝ કરતા હો એનું પહેલાનું સેટઅપ જે હોય, સ્મોલ d એટલે તમે જે સ્લીટ બનાવી હોય એની વચ્ચેનું ડિસ્ટન્સ, અને આ સ્ક્રીન વચ્ચેનું ડિસ્ટન્સ, જે મોટે ભાગે આપણે ચેન્જ નથી કરતા. ચેન્જ આપણે શું કર્યા કરીએ ક્યારેક? લેમ્બડા. સપોઝ હું તમને સિમ્પલ એક્ઝામ્પલ આપું. ધારો કે હું રાતા રંગનો પ્રકાશ લઉં અને વાદળી રંગનો પ્રકાશ, બે માટે વ્યતિકરણ પાથ મેળવું વારાફરતી, તો મને બે શલાકાઓ વચ્ચેનું અંતર વધારે શેમાં મળે? તો કે જેની તરંગ લંબાઈ વધારે હોય એમાં જ બે શલાકા વચ્ચેનું અંતર વધારે મળે. વાદળની તરંગ લંબાઈ વધારે હોય કે રાતા રંગની? રાતા રંગની. તો રાતા રંગની તરંગ લંબાઈ વધારે હોય એટલે બે શલાકા વચ્ચેનું અંતર વધારે મળે. અચ્છા, બે શલાકા વચ્ચેનું અંતર વધે એટલે આખો વર્ણપટ છે એ કેવો આપણને મળે? ફેલાયેલો. એ જગ્યાએ
જગ્યાએ વાદળી પ્રકાશ કે જાંબલી પ્રકાશ યુઝ કરું તો આપોઆપ વર્ણપટ કેવો રહે દેખો કરેક્ટ હવે આજે આપણે મેળવ્યું શું મેળવ્યું બે ક્રમિક પ્રકાશિત શલાકા વચ્ચેનો અંતર હવે સપોઝ ક્વેશ્ચન સેજ ઓફ ફ્લિપ થાય કે બે ક્રમિક અપ્રકાશિત શલાકા વચ્ચેનો અંતર આ રેડી મારો એક્ઝામમાં પૂછ આવું જોઈએ પણ હવે એવું તો લખી નહીં શકાય આપણે નીચે પરીક્ષામાં પૂછે બે ક્રમિક અપ્રકાશિત શલાકા એ જ આવશે આપણે સાબિત કરવું પડશે 2 માર્કનો ક્વેશ્ચન છે ચલો નોટ બોલો અને હું જે કહેતો જાવ એમ લખતો જાવ તમારે બે તરફ ધ્યાન આપવાનું હું કહેતો જાવ સાથે સાથે કામ નહીં કરતું જાવ આપણે ધારો કે આ એક અપ્રકાશિત છે એક અહીંયા મળશે અપ્રકાશિત આ m ની છે અગલામી થાય m + 1 ની અપ્રકાશિત થાય ઓકે આની વચ્ચેનું ડિસ્ટન્સ છે એ મેળવવું છે એટલે આને કહી દઈશું xm + 1 અને xm તો ફોર્મ્યુલા તો આપણે આ યુઝ કરવાનો છે xd / d પણ અપ્રકાશિત શલાકા છે એટલે વ્યતિકરણ કયા પ્રકારનું છે વિનાશકની શરત આપણી પાસે છે r2 - r1 2n - 1 λ/2 એટલે પહેલું તમે લખો 2n - 1 λ/2 = xd / D કમો હવે એમાં એક વખત n ની જગ્યાએ m મૂકો અને x ની જગ્યાએ xm મૂકો 2n - 1 λ/2 xm d / D પ્રથમ વાત પહેલા આઈડિયા ઓકે હવે n ની જગ્યાએ m + 1 મૂકો અને x ની જગ્યાએ xm + 1 મૂકો હવે સામે આવશે x m + 1 અને શું આવશે સ્મોલ d / D કરેક્ટ આ ઇક્વેશન માં એવું ઇક્વેશન બાદ કરો હવે તમે જુઓ તો પેજ નંબર 189 ઉપર ક્વેશ્ચન નંબર 15 જો એટલે એમાં શેની વચ્ચેનું અંતર શોધવાનું કીધું છે એક પ્રકાશિત અને એક અપ્રકાશિત એટલે તમારે શું કરવું પડશે ધ્યાન આપો જુઓ અહીંયા જોજો મારા તરફ ધારો કે તમે એક શલાકા છે આમાં m + 1 ની m નહીં આવે એ પહેલા તો m + 1 ની m જ નહીં આવે એવું શું કામ સમજાવું એ જોજો આ પ્રથમ પ્રકાશિત છે પ્રથમ અપ્રકાશિત છે સોરી આ મારી પેન જ્યાં છે કઈ શલાકા છે પ્રથમ એના પછી તરત જે આવી પ્રથમ પ્રકાશિત એટલે ધારો પોઈન્ટ કોકા m ની અપ્રકાશિત m ની પ્રકાશિત થાય આ m ની અપ્રકાશિત થાય એના ઉપર ની કેવી થાય m ની એટલે થોડું ધ્યાન રાખવું પડે જો તમારે એક સ્ટેપ અપ જવું હોય તો પછી એમ થાય આ જે છે ને એ પ્રથમ પ્રકાશિત છે એના પછી તરત જે આવી એ દ્વિતીય અપ્રકાશિત છે તો એ શું થઈ જાય m + 1 ની અપ્રકાશિત એટલે ધ્યાન શું રાખવાનું છે જો ધારો કે મારે અપ્રકાશિત ને પ્રકાશિત વચ્ચેનું અંતર મેળવવું છે સપોઝ હું આ લઉં છું રાઈટ તો આ જે છે ને એ m ની અપ્રકાશિત છે તો આ m ની પ્રકાશિત અપ્રકાશિત માટેની શરત મારે કઈ લેવાની છે લેવાની 2m - 1 λ/2 x1d / D હવે xm નથી લખતો કારણ કે d માં m જ આવશે અપ્રકાશિતની શરત શું આવશે પ્રકાશિતની શરત શું આવશે m λ = x2d / D સહી આમાં ધ્યાન રાખો કોણ લબડા d / 2d એક્ઝેક્ટલી perfectly clear આ સીધું છે ને સર હવે માનો કે આની જગ્યાએ જો તમારે ઉલટું કર્યું હોય તો અમારા તરફથી આ સ્વાધ્યાયનો પ્રશ્ન છે અગત્યનો છે અને મતલબ ભૂલ શું કરી શકો છો હું તમને બતાવું છું એટ ધી ટાઈમ એક્ઝામમાં તમે કરવા જાવ સૌથી પહેલી ભૂલ તો આ તમે લોચો માર્યો જો પ્રેક્ટિસ કર્યા વગર ગયા હોત કે તમે આને m ની કે એના પછી આ m + 1 અને એક અપ્રકાશિત છે બીજી પ્રકાશિત છે એટલે ધ્યાન રાખવું પડશે હવે માનો કે તમે આની બેની વચ્ચેનું ડિસ્ટન્સ ફાઇન્ડ કરો આ બે હો ભાઈ આવે તો સહી મત ને પણ તકલીફ શું થાય આ m ની પ્રકાશિત હોય ને તો આ m + 1 ની અપ્રકાશિત થાય આવું એટલે પ્રકાશિતની શરતમાં m આવે જ્યારે અપ્રકાશિતની શરતમાં શું આવી જાય રેડી એના કરતા સહેલું શું પડે એક્ઝામમાં ટ્રાય શું કરાય કે નીચેની હોય એ અપ્રકાશિત લેવાય ઉપરની જે હોય એ કેવી લેવાય પ્રકાશિત એટલે બેયમાં શું આવે m જ આવે કરેક્ટ એટલે અપ્રકાશિતની શરતમાં m આવે અને પ્રકાશિતની શરતમાં m આવે જેના કારણે તમારે વાત કરવું છે એ પ્રમાણનું સહેલું તો આ છે ધ્યાન રાખજો પછી આમાં એક બહુ કોન્સેપ્ટ ઇન્ટરેસ્ટિંગ છે એ છે શલાકાની પહોળાઈ જે MCQ નું કરાવીશ ત્યારે ડિટેલમાં જે NCERT અને ગુજરાત બોર્ડમાં અલગ અલગ આપેલો છે હવે
આ 1678 માં હાઇગેન્સે આપેલી થિયોરી લગભગ 120-30 વર્ષ સુધી કોઈ પ્રેક્ટિકલી સાબિત ન કરી. કારણ શું? કારણ કે આપણને સુસંબદ્ધ ઉદ્ગમો નથી મળતા વ્યવહાર. સુસંબદ્ધ ઉદ્ગમો એટલે એવા ઉદ્ગમો જે એક જ સરખી આવૃત્તિથી દોલિત થતા હોય, જેમાં ઓમેગા 1 ઓમેગા 2 છે એ સેમ. છેવટે 1801 માં થોમસ યંગ નામનો એક બ્રિટિશ તબીબ ડોક્ટર કે જેણે સૌથી પહેલી વખત સુસંબદ્ધ ઉદ્ગમો મેળવવાનો લાઈવ આખો બધાને બતાવ્યો આઈડિયા કેવી રીતે સુસંબદ્ધ ઉદ્ગમો મેળવી શકાય. ઇન્ટરેસ્ટિંગ થિંગ આ યંગના એક્સપેરિમેન્ટમાં એ કેણે સાબિત કરી દીધું પ્રકાશ તરંગ છે, એના માટે જેણે એપરેટસ યુઝ કર્યું એ તમે એવું કહી શકો ને કે કદાચ ફિઝિક્સનો સસ્તામાં સસ્તો એક્સપેરિમેન્ટ છે જેણે બહુ જબરદસ્ત ઇમ્પેક્ટ ઊભી કરી. પ્રોબ્લેમ શું હતો? ઉદ્ગમો એવા હોય છે કે જેના બધા સોર્સ દોલનો છે એ અલગ અલગ આવૃત્તિમાં થતા હોય. આપણે એક્ઝામ્પલ લીધું હતું ટ્યુબલાઇટ, સૂર્યપ્રકાશ આવતો હોય. યંગે આઈડિયા શું કર્યો? એનો જે આઈડિયા છે હાઇગેન્સના થિયરી ઉપરથી પ્રેરિત થયેલો એ જબરદસ્ત છે. જો ધારો કે યંગના એક્સપેરિમેન્ટ છે, અત્યારે આપણે સહેજ મોડર્ન આઈડિયા થી જોઈએ. સપોઝ એનું જે એપરેટસ છે એમાં એને એક પૂંઠાની સ્ટ્રાઇપ લીધી સીધી, જેની અંદર આ ટાઈપના બે હોલ ક્રિએટ કર્યા. એવું માનવામાં આવે છે કે યંગે તો પિન હોલ યુઝ કર્યા. આવી પટ્ટીઓ નહોતી મૂકી, ખાલી પિનથી હોલ કર્યા. અહીંયા એક બીજી આ ટાઈપની પૂંઠાની પટ્ટી રાખી, જેમાં સેન્ટરમાં આ ટાઈપની બીજી એક પટ્ટી બનાવી જેને સ્લીટ કહેવાય. હવે એને સૂર્યપ્રકાશનો ઉપયોગ કર્યો હતો, પણ અત્યારે આપણે કોઈ પણ મોનોક્રોમેટિક લાઇટ યુઝ કરીએ. મોનોક્રોમેટિક એટલે એવી લાઇટ કે જેમાંથી નીકળતો પ્રકાશ એક જ તરંગ લંબાઈનો બનેલો હોય. ઉદાહરણ તરીકે સોડિયમ લેમ્પ તમે જોયો તો મર્ક્યુરી લેમ્પ, જે કોઈ પર્ટિક્યુલર એલિમેન્ટના બનેલા લેમ્પ હોય. નિયોન લેમ્પ જોયો ને તમે, આ બધા કેવા છે કે એક જ એલિમેન્ટમાંથી બનેલા છે, એક વેવલેન્થ તમને આપશે. તો આ બધા એવા લેમ્પ છે જે મોનોક્રોમેટિક લાઇટ આપે. મોનોક્રોમેટિક લાઇટ એટલે એમાંથી આવતા પ્રકાશની તરંગ લંબાઈ સમાન. એટલે એક વસ્તુ તો ફિક્સ થઈ ગઈ કે આમાંથી જે લાઇટ આવશે એની વેવલેન્થ કેવી થઈ જશે? લેમ્ડા. અચ્છા, યંગે આને કેવી રીતે મેનેજ કર્યું છે એટ અ ટાઈમ? આ વિચિત્ર વસ્તુ, કારણ કે એની પાસે કોઈ મોનોક્રોમેટિક લાઇટનો સોર્સ નહોતો, પણ એને ટ્રાય એવી કરી હતી પિન હોલ ક્રિએટ કરીને કે બને એટલો વ્હાઇટ લાઇટનો ઓછામાં ઓછો ભાગ યુઝ કરે. એને કારણે શું ફાયદો થયો સમજાવું. હવે અહીંયાથી નીકળતું જે તરંગ અગ્ર છે હાઇગેન્સના આઈડિયા પ્રમાણે, એ આ સ્લિટ સાથે આપાત થશે. સ્લિટમાંથી બહાર આવશે એટલે શું થશે? આખું તરંગ અગ્ર બહાર નહીં આવે. જે રીતે આપણને હમણાં પૂછતો હતો કે ફરતેનું સેટઅપ કેવું હોવું જોઈએ, તો એને અંધારામાં એક્સપેરિમેન્ટ કર્યો સંપૂર્ણ. માત્ર લાઇટનું એક રે જ અંદર આવે કેવી રીતે ટ્રાય કરી. તો ધારો કે તરંગ અગ્ર સ્લિટ ઉપર આપાત થઈ, એટલે આ સ્લિટમાંથી પાસ થઈને માત્ર તરંગ અગ્રનો થોડો ભાગ, અથવા તમે એમ વિચારશો કે આ રેખીય ઉદ્ગમ બની જશે ટ્યુબલાઇટ જેવું. રેખીય ઉદ્ગમમાંથી નીકળતું તરંગ અગ્ર હોય એ કેવું થઈ જશે? નળાકારી. આ નળાકારી તરંગ અગ્ર આગળ વધશે. યંગે ધ્યાન એ રાખ્યું છે, બહુ ચોકસાઈથી આ વસ્તુ મેનેજ કરી કે આ જે બે સ્લિટ છે ને એ આ સેન્ટ્રલ સ્લિટથી સેમ ડિસ્ટન્સે આવે. એને કારણે શું થાય? અહીંયાથી નીકળતું તરંગ અગ્ર એક જ સમયે એક સાથે અહીંયા આગળ આપાત થાય બે સ્લિટ ઉપર. કારણ કે બેનું ડિસ્ટન્સ છે સેન્ટરથી કેવું છે? સેમ. એટલે યંગે શું આઈડિયા કર્યો? એક ધારો કે મોનોક્રોમેટિક લાઇટ યુઝ કરો, અથવા તો લાઇટનો બને એટલો ઓછો સ્પેક્ટ્રમ યુઝ કરવાની ટ્રાય કરે. એક જ તરંગ અગ્રને એને બે ભાગમાં વહેંચ્યું. હવે એક તરંગ અગ્રને બે ભાગમાં વહેંચવાથી ફાયદો શું થાય? કે એક જ તરંગ અગ્ર ઉપર રહેલા બધા કણો સમાન કળામાં દોલન કરતા હોય. કારણ કે તરંગ અગ્રની વ્યાખ્યા જ આપણે યાદ કરો. સમાન કળામાં દોલન કરતા કણોને જોડતા રચાતું જે કાલ્પનિક સમતલ હોય એને તરંગ અગ્ર કહેવાય. તો અહીંયા ધારો કે હું એમ કહું છું, અહીંયા જોજો, આ જે તરંગ અગ્ર છે એ એક સાથે આ બે સ્લિટ ઉપર આપાત થઈ ગયું. એનો મતલબ કે આ ભાગ અને આ ભાગ સમાન કળામાં દોલન કરતા હોય કે ન કરતા હોય? સીધી વાત છે. સમાન કળામાં દોલન કરતા હોય એટલે બેના દોલનોની આવૃત્તિ છે એ કેવી રહેવાની છે? સેમ રહેવાની છે. પ્લસ એક જ તરંગ અગ્ર ઉપર આવેલા છે એટલે બેની કળાઓ સેમ થવાની છે. કળાઓ સેમ થવાની છે એનો મતલબ જો 5-2 - 5-1 વાળું જે પદ છે એ કેવું થઈ જવાનું છે? 0 થઈ જવાનું છે. જેને કારણે હાઇગેન્સની થિયરીમાં જરૂરી જેટલી પણ શરતો હતી એ બધી યંગે સિમ્પલી પૂરી કરી. આજે એને કર્યું એને કહેવાય તરંગ અગ્રનું વિભાજન કર્યું. એને શું કર્યું? એક જ તરંગ અગ્રને બે સ્લિટ ઉપર આપાત કર્યું, જેને કારણે બે સ્લિટ ઉપર આપાત થવાથી એક તરંગ અગ્રના બે ભાગ થઈ ગયા. આમ આ રીતે
અને બીજું તરંગ અગ્ર છે એ અહીંયાથી નીકળ્યું. ખાલી હું બેને ડિસ્ટિંગ્વિશ અલગ અલગ કરી શકું એ માટે અલગ રંગ યુઝ કરું છું. આમ તમે આમ વિચારો ને તો ખરેખર આ શું છે? ધારો કે આ જે મેં લાઈન ડ્રો કરી એને તમે શૃંગ ગણો અને વચ્ચે જે લાઈન ડ્રો નથી કરી એને તમે ગર્ભ ગણો સપોઝ. તો તમે જુઓ જ્યાં જ્યાં લાઈન એકબીજાને ક્રોસ કરે છે ત્યાં તો શૃંગ શૃંગ ભેગા થતા હશે. એવા જે પોઈન્ટ્સ છે એ એકબીજાની લાઈનમાં આવતા જાય છે. તો જો તમે સામે એક સ્ક્રીન રાખો અહીંયા આગળ, તો જે વિસ્તારોમાં સપોઝ આ આખું પોઈન્ટ છે તો એ એવા પોઈન્ટ છે કે જ્યાં આગળ શૃંગ શૃંગ અથવા તો વચ્ચે ગર્ભ ગર્ભ ભેગા થતા હોય. શૃંગ શૃંગ કે ગર્ભ ગર્ભ ભેગા થાય ત્યાં આગળ સહાયક વ્યતિકરણ રચાશે અને કારણે આ પોઈન્ટ ઉપર આપણને પ્રકાશિત શલાકા મળશે. જ્યારે એની વચ્ચેના ભાગમાં શૃંગ અને ગર્ભ ભેગા થતા હશે જેના કારણે અપ્રકાશિત શલાકા મળશે, વિનાશક વ્યતિકરણ રચાશે. એટલે આખી જે સ્ક્રીન છે એના ઉપર પ્રકાશિત અને અપ્રકાશિત પટ્ટીઓ રચાઈ જશે. યંગને જ્યારે આ વસ્તુ મળી છે ત્યારે એ જબરદસ્ત રીતે એક્સાઇટ થયો છે કારણ કે સૌથી પહેલી વસ્તુ અગત્યની એ હતી કે કોઈને સુસંબંધ ઉદ્ગમો મેળવવા એ સમયે બહુ ટફ હતો. જે એણે બહુ સિમ્પલ એક્સપેરિમેન્ટથી આખું કરી હતું. સુસંબંધ ઉદ્ગમો મેળવવાની પછી આપણે ઘણી બધી અલગ અલગ રીતો ડેવલપ કરી છે. મોટે ભાગે જે બે રીત યુઝ કરવામાં આવે છે. જો સુસંબંધ ઉદ્ગમો મેળવવા માટે એક જે યુઝ થાય છે એ છે તરંગ અગ્રનું વિભાજન. તરંગ અગ્રનું વિભાજન તમારી સામે છે જો, બરોબર છે? આ તરંગ અગ્રનું વિભાજન કરીને તમે અહીંયા આગળ વ્યતિકરણ મેળવ્યું છે. સુસંબંધ ઉદ્ગમો બે મેળવ્યા. અહીંયા S1 ધારો કે આ સ્લિપ 1 અને આ સ્લિપ 2 આ બે સુસંબંધ ઉદ્ગમો થશે કારણ કે એક જ તરંગ અગ્રના બે ભાગ કરે છે. હવે આના સિવાય બીજું છે બોલું છે એ છે કંપ વિસ્તારનું વિભાજન. કંપ વિસ્તારનું વિભાજન કરવાની ઘણી બધી અલગ અલગ મેથડ છે જેમાંથી હું તમને એક બતાવું. પહેલા ધારો કે મારી પાસે કોઈ કાચનો સ્લેબ છે. તમને ખ્યાલ છે કે જ્યારે પ્રકાશનું તરંગ અથવા કિરણ કોઈ સપાટી ઉપર આપાત થાય ત્યારે બે ભાગમાં વહેંચાય છે. એમાંથી થોડો ભાગ છે એ પરાવર્તન પામે છે, બાકીનો ભાગ શું થાય? વક્રીભવન પામે છે. કરેક્ટ? હવે આ બીજી સપાટી પાછું શું થાય? ઘટ્ટમાંથી પાતળામાં જાય છે. એને કારણે ધારો કે આ રીતે અહીંયાથી અમુક ભાગ પરાવર્તન પામશે. તો સેમ તરંગના બે ભાગ છે. ખ્યાલ આવે? એક જ તરંગ હોય એટલે એની તરંગ લંબાઈઓ કેવી હોય? સમાન હોય. લેમ્ડા સમાન હોય એટલે f સમાન હોય. વાત ક્લિયર થઈ? તો અહીંયા આગળ સેમ જો હું આને S1 કહી દઉં અને કહી દઉં S2 તો અહીંયાથી નીકળતા બે તરંગો છે આ સુસંબંધ ઉદ્ગમોમાંથી આવતા તરંગો છે. અચ્છા, હવે આની તીવ્રતા I છે તો કઈ આ બેની તીવ્રતા I નહીં હોય પણ ધારો કે આની I1 છે અને સપોઝ આપણે એવું માનીએ કે આ તરંગ પૂરેપૂરું અહીંથી પરાવર્તિત થઈ જાય, પૂર્ણ આંતરિક પરાવર્તન, તો આની તીવ્રતા છે ધારો કે I2 તો I બરાબર I1 I2 થશે કારણ કે એક જ તીવ્રતાના બે ભાગ છે. ખરેખર તીવ્રતાના ભાગ કરવા કરતા વ્યવહારમાં આપણે એવું કહેવું જોઈએ તીવ્રતા ચલે છે કંપ વિસ્તારનો સ્ક્વેર. યાદ આવે છે? તો ખરેખર તીવ્રતાના ભાગ કરવા કરતા આપણે ખરેખર શું કર્યું છે? તરંગનો કંપ વિસ્તાર છે ડિસ્ટ્રીબ્યુટ કર્યો. કદાચ તમને યાદ હોય તો રે ઓપ્ટિક્સમાં તમે ભણતા કે જ્યારે પ્રકાશનું તરંગ એક માધ્યમમાંથી બીજા માધ્યમમાં જાય ત્યારે એના કંપ વિસ્તારમાં ઘટાડો થાય છે કારણ કે અમુક ઊર્જા છે એ પરાવર્તન પામી છે. તો એટલી ઊર્જા ઘટે એટલે કંપ વિસ્તાર ઘટશે જ. તો અલ્ટિમેટલી અહીંયા જે કંપ વિસ્તાર વધ્યો હશે એ અહીંયા દૂર થયા પછીનો કંપ વિસ્તાર જ હશે. આ કંપ વિસ્તારનું વિભાજન છે. કંપ વિસ્તારનું વિભાજન કરવાની બીજી પણ મેથડ છે. જસ્ટ ટેક એન એક્ઝામ્પલ. સપોઝ હું એક જ બહિર્ગોળ લેન્સના બે ભાગ કરું અને મુખ્ય અક્ષની બે બાજુએ રાખું. સપોઝ અહીંયા કોઈ લાઇટનો સોર્સ રાખો, પ્રકાશનો સોર્સ કે જેમાંથી નીકળતું પ્રકાશનું તરંગ અગ્ર છે એ બે લેન્સમાંથી પસાર થશે પણ બે લેન્સ સેપરેટ છે. એને કારણે એ બે લેન્સમાંથી આવતા જે વક્રીભવન પામીને આવતા તરંગો છે આને તમે કહી દેશો S1 અને S2 તો આ બે કેવા ઉદ્ગમો બનશે? સુસંબંધ. અહીંયા તમે શું કર્યું? એક જ લાઇટના સોર્સને બે પાર્ટમાં ડિવાઈડ કર્યો છે જે તરંગ અગ્રનું વિભાજન છે. બીજી એક ફેમસ મેથડ છે લોઇડ્સ મિરર. લોઇડ નામના સાયન્ટિસ્ટ છે આને ઇન્ટ્રોડ્યુસ કરી. આમાં કંઈ નથી જો
ધારો કે એક પ્રકાશનું ઉદ્ગમ અહીંયા રાખું ને એક સમતલ અરીસો નીચે રાખું, તો અહીંયા સ્ક્રીન રાખું અને આમાંથી એક પ્રકાશનું કિરણ છે અહીંયા કોઈ પોઈન્ટ ઉપર લઈ જાઉં. તમને ખ્યાલ છે નીચે સમતલ અરીસો છે, હું એવી અરેન્જમેન્ટ કરું કે અહીંયા બીજું કિરણ જાય, પરાવર્તન પામે, અહીંયા પહોંચે. તો હકીકતમાં આ કિરણ છે એ ખરેખર અહીંયાથી આવે છે એવું ન કહેવાય. આ ખરેખર શું છે? આ જે લાઇટનો સોર્સ છે એનું આભાસી પ્રતિબિંબ. તો આને હું S1 કીધું અને S2 કીધું. એક જ પ્રતિબિંબ છે બે ભાગમાં સ્પ્લિટ થયેલું છે, તો બે કેવા ઉદ્ગમો બનશે? સુસંબંધ. આવી તો લોટ ઓફ મેથડ્સ, સુસંબંધ ઉદ્ગમો બનાવવાની પુષ્કળ રીતો છે. એમાંથી યંગની મેથડ છે એ પહેલી છે. યંગે આઈડિયા આખો એક નવો જનરેટ કર્યો, જે લગભગ 120-30 વર્ષનો વિચાર કરો, કોઈ થિયરી બનાવી હોય 120-30 વર્ષ સુધી સાબિત ન થઈ, તો એક મિસ્ટરી કરી દીધી કે આવું થાય કે ન થાય. થિયરીમાં થાય છે કે ભાઈ બે પ્રકાશના તરંગો તમે આપાત કરો ને એક પટ્ટો પ્રકાશિત મળે તો બીજો અપ્રકાશિત મળે. એને સાબિત કેમ કરશો જ્યાં સુધી તમને સુસંબંધ ઉદ્ગમો ન મળે? યંગે લેબની અંદર સુસંબંધ ઉદ્ગમો ઉત્પન્ન કર્યા, એ એનું અચીવમેન્ટ છે. અને એને સાબિત કર્યું કે પ્રકાશ તરંગ સ્વરૂપ ધરાવે છે. પણ એને હાઇગેન્સની ઓલી વાત તો પકડી જ રાખી, પ્રકાશ સંગત તરંગ. એને આઈડિયા આવી ગયો ધીમે ધીમે કે પ્રકાશ સંગત ન હોવો જોઈએ આના આધારે, કારણ કે શૃંગ ગર્ભ ધીમે ધીમે એને ક્લિયર તો થવા મળ્યું. પણ છતાં હાઇગેન્સનો એટલો મોટો ભગત હતો કે એને એ વસ્તુ પકડી રાખી. એનાથી 8 વર્ષ પછી 1808 માલસે પ્રકાશનું રંગત સ્વરૂપ છે સાબિત કરી. બરોબર. અને ખરેખર સંગત તરંગના પ્રસરણ માટે ઈથરની જરૂરિયાત છે એવું કહેવાવાળા પણ યંગ ને ફ્રેનલ છે, જેના પછી આખો ઈથરનો આઈડિયા છે એ ડેવલપ થયો. તો આ આખી વ્યતિકરણની ઘટના છે. અવલોકન કરો. મારે તમને એક પ્રશ્નો બતાવો છે, પછી આપણે દાખલાઓમાં છીએ. પ્રશ્ન નંબર 13, સ્થિત વ્યતિકરણ મેળવવા માટેની જરૂરી પદ્ધતિ. તેમાં જુઓ બે પ્રકારની પદ્ધતિઓ છે. એક છે તરંગગ્રના વિભાજન અને બીજી છે કંપ વિસ્તારના વિભાજન. તરંગગ્રહનું વિભાજન આપણે આમ ભણીએ છીએ, કંપ વિસ્તારનું વિભાજન આપણી ટેક્સ્ટ બુકમાં સિલેબસમાં નથી. ક્યારેક જેઈ માટે આપણે આ બધી વસ્તુઓ જોતા હોઈએ છીએ, પણ જેઈ વાળા પૂછતા નથી. નોર્મલી ક્યારેક એવું એક ક્વેશ્ચન એને લગભગ 2013 જેઈ મેન્સમાં પૂછ્યો હતો કે અહીંયા સોર્સ છે એ બિંદુવત છે, સર્ક્યુલર સોર્સ. બહુ ઇન્ટરેસ્ટિંગ છે. જો એને શું પૂછ્યું હતું કે અહીંયા આગળ સોર્સ છે એ સર્ક્યુલર છે, આવો, તો જે એની વ્યતિકરણ ભાત મળશે એ કેવી મળશે? લેન્સમાંથી, તો એ સર્ક્યુલર મળશે. એનું મધ્યસ્થ પ્રકાશિત શલાકા છે ને એ એક સર્કલ હશે આ ટાઈપ, પછી ડાર્ક સર્કલ હશે, પછી પાછી પ્રથમ પ્રકાશિત શલાકા છે એ બીજું સર્કલ હશે. એટલે ઓપ્શન એવા હતા કે રેખીય મળશે, વર્તુળાકાર મળશે, તો એનો આન્સર વર્તુળાકાર મળશે એવો જ આવે. આપણે પાછા ભણવાના છીએ ડિટેલમાં, વિવર્તન આવશે ત્યારે. પછી એમાંથી સાબિત કરેલું છે બે સોર્સિસ હોય તો તમને ફાઇનલ તીવ્રતા મળે 4i'. જો 4i' એટલે શું થાય? 2^i'. ત્રણ સોર્સિસ માટે આપણે લાસ્ટ ટાઈમ સાબિત કર્યું હતું, શું આવે? 9i', જે શું થાય? 3^2. રાઈટ? તો જે રીતે સોર્સિસ, નંબર ઓફ સોર્સિસ n હોય તો n² થાય. એના પછી શલાકાઓ વચ્ચેનું ડિસ્ટન્સ. એક્સ્ટ્રા ક્વેશ્ચન જુઓ તો ભાઈ, જે પેજ નંબર 189 ઉપર છે, એ શું છે? પ્રકાશિત શલાકાનું તમારી બુકમાં આપ્યું છે, અપ્રકાશિતનું નથી આપ્યું, પણ એ પૂછાય છે ખબર. એટલે અપ્રકાશિત શલાકાઓ વચ્ચેનું અંતર મેળવતા આપણને આવડવું જોઈએ, જે આપણે જોયું. પછી પાઠ્યપુસ્તકના સ્વાધ્યાયનો પ્રશ્ન છે, એક અપ્રકાશિત એક પ્રકાશિત. પ્રશ્ન 16 જે છે એ યંગના પ્રયોગની ગોઠવણી, માત્ર ગોઠવણી પૂછાય છે. અને એનો બીજી કોઈ વસ્તુઓ છે એ ડિટેલમાં નથી જવાનું. એની પાછળ જે છે માત્ર જાણકારી માટે આખી આકૃતિ છે. બરાબર? ઓકે.